કાકા પાસે કયો ફોન છે? જો જીઓનો નાનો ફોન આવે ને એ છે, પણ કેમ બાકી ફોટો પાડે છે ભગવાન સાથે. ઓકે, તો તમને પ્યારું એક વસ્તુ બતાવું, રથ બતાવું. રથ જોવો પેલા, એકદમ મંદિરની સામે. વાહ યાર, એટલી હોશિયાર જો તો ખરા. ओ भाई, ये 100 वाली है भाई साहब. खाली 100 रुपया में घड़ी यार. इसका क्या है? इसका पंखो हवा खावाना. आમાં સસ્તી માર્કેટ 100 रुपया में 100 रुपया. ये 100 रुपये वाली. હાય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં ને ફેમિલી? તો આપણે ક્યાં રોકાણ થઈ તમને પહેલાં રૂમ બતાડી દઉં. જો કે રાતે દેખાડી દીધો હતો. આ જો ત્રીજો રૂમ દેખાય ને, ત્યાં આપણો રૂમ છે. અને અહીંથી તમને સાઈડમાં બતાડું તો કંઈક આવી જગ્યા છે. આ ટ્રસ્ટની છે આખી. શ્રી કૃષ્ણ ભગવાનનું પ્યારું મંદિર છે. તો હું તમને પહેલાં ત્યાં જ લઈ જાઉં, ત્યારે એવા તમને દર્શન કરાવવું, અને પછી આપણે આગળ જઈએ. 2-3 પ્લેસ છે અહીંયા બૌદ્ધ ધર્મની છે, ત્યાં આપણે એક્સપ્લોર કરીએ બધા સાથે. તો ચલો, હું પહેલાં તો નીચે જાઉં, મંદિરના દર્શન કરાવું, અને આગળ આપણે જઈએ. લખેલું છે ગુરુજી પ્રણામી ટ્રસ્ટ છે. આપણે અંદર જઈએ અને પ્યારે એવા દર્શન કરીએ છીએ. બારું લખેલું છે શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર. તો આપણે અંદર જઈએ અને સાથે દર્શન કરીએ. રાતે તો એટલું ખાસ મંદિર નહોતું દેખાતું, બટ હવે તમને દેખાડું. જો ઓ ભાઈ સાહેબ, બહુ પ્યારું એવું મંદિર છે. અંદર જઈએ અને દર્શન કરીએ. એટલું પ્યારું મંદિર છે ને યાર. આ જો ખાલી બિલકુલ સામેથી તમને દેખાડું ને તો કંઈક આવું દેખાય છે મંદિર. ભાઈ સાહેબ, એટલું મસ્ત છે ને અંદર પણ એટલું જ મસ્ત છે. જો અંદરથી કેવું દેખાય છે. વાહ ભાઈ સાહેબ. કાકા પાસે કયો ફોન છે? જો જીઓનો નાનો ફોન આવે ને એ છે, પણ કેમ બાકી ફોટો પાડે છે ભગવાન સાથે. બહુ જ પ્યારું મંદિર છે ભાઈ. આપણા મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. આપણે છે ને અત્યારે મંદિરની ઉપર જઈએ છે. મંદિરની ઉપરથી તમને બતાડું કેવું દેખાય છે મંદિર. ઓકે, આ તો બંધ છે યાર. મને એમ કે ઉપર જવાનો રસ્તો છે બરાબર, પણ ઉપર બંધ છે. ઉપર જાના મના છે. મેં વાંચ્યું નહીં, મારી ગલતી, કે ઉપર જવાની મનાઈ લખેલું છે. સરી પાછું નીચે ઉતરી ગયા ફટાફટ. અને જો નાસ્તો કરવા આવી ગયો છું. સબ્જી છે અને શું કહેવાય, પોહા છે, રસગુલ્લો છે અને ચા છે. પીવું હોય તો આવી જાઓ. મસ્ત મજાની પેટ પૂજા થઈ ગઈ છે બરાબર. અને હવે 2-3 હવે જગ્યા બીજી છે ને આપણે એક્સપ્લોર કરવા જઈએ. બૌદ્ધ ધર્મની મેં તમને કીધું ને, એ તો જઈએ અને એક્સપ્લોર કરીએ. ચલીએ. મારે છે ને નાની લિફ્ટ લઈને હાઈવે સુધી જવાનું છે. તો હું પેલા હાઈવે ઉપર પહોંચું યાર. લિફ્ટ મળીશ તો ગઈ. થેન્ક યુ સો મચ ભાઈ. લિફ્ટ મળીશ તો ગઈ, પણ મોટી પ્રોબ્લેમ શું છે ખબર? અહીંયા હેલ્મેટની પ્રોબ્લેમ. ડબલ હેલ્મેટ જરૂરી છે. મેં તમને કીધું ને, ટ્રાફિક પોલીસ તરત જ કબજે લઈ લે. સૌથી મોટી પ્રોબ્લેમ અહીંયા એ છે. જો કોઈના ટોપા વગર કોઈ ગાડી નહીં હલાવતું હોય. મને એવું લાગે છે કે મારે છે ને હેલ્મેટ લેવું જોઈએ. ઓલું મિની હેલ્મેટ આવે ને, કેમ કે હેલ્મેટ વગર છે ને એ મેળ નહીં આવે. મેં બીજી લિફ્ટ પણ લઈ લીધી. એક ભાઈ મને અહીંયા સુધી મૂકીને વહી ગયા હતા. બીજી પણ પાછી લઈ લીધી કન્ટિન્યુ. અહીંયા છે ને મને લિફ્ટ નથી મળતી, તો મેં શું વિચાર કર્યો ખબર? હાલીને જવાનો. લગભગ હું પાછળથી 3 કિલોમીટર તો હાલી ગયો. સાથે 3 કિલોમીટર એક ભાઈઓ મને લિફ્ટ આપી હતી. ટોટલ 5 કિલોમીટર આજુબાજુ હતું. તો 2 કિલોમીટરની લિફ્ટ મળી ગઈ હતી નાની, અને 3 કિલોમીટર રહ્યું છે. તો વોક કરી લઉં હવે. થોડુંક એવું જ રહ્યું છે. ઓકે, મેં તો એમ તો 2 કિલોમીટર પાછું હાલી લીધું. 1 કિલોમીટર જેટલું રહ્યું છે હવે. थैंक यू सो मच अंकल, थैंक यू लिफ्ट देने के लिए. मेरा नाम गौरव है. गौरव? हाँ जी. सही में आपका 70 साल है? 70 साल के नहीं लग रहे हो? ओके, थैंक यू સો મચ આપકા. થેન્ક યુ. આવી ગયો છું મોનેસ્ટ્રી એ. તો અંદર જઈએ અને આપણે જોઈએ શું છે. બહુ પ્યારું એવું દેખાય છે. ગેટ તો બહુ મસ્ત છે. અંદર જઈને જોઈએ અંદર કેવું છે ને એ. ઓ ભાઈ સાહેબ, બહુ મસ્ત છે. જો છે ને મસ્ત યાર. વાહ વાહ, બહુ એટલે બહુ મસ્ત છે. દિવાલ ઉપર તમે જોશો ને તો દિવાલ ઉપર ડ્રોઈંગ જોઉં ખાલી. બહુ પ્યારી એવી ડ્રોઈંગ પણ છે ભાઈ. પહેલાં આપણે છે ને એક આખો રાઉન્ડ મારી લઈએ આનો, કે કેવું દેખાય છે એ. પછી આપણે અંદરની સાઈડ જઈએ.
અહીંયા પણ જો ગેટ છે, અહીંથી એન્ટર થવાનું લાગે આઈ થિંક. નહીં, અહીંયા તો સ્ટોર રૂમ લાગે છે, સ્ટોર રૂમ. એક મિનિટ, આ ફોટો મેં ક્યાંક જોયેલો છે. લેહ લદ્દાખ, વેઇટ, લેહ લદ્દાખનો ફોટો છે. આ ફોટો દેખાશ ને, લેહ લદ્દાખનો છે. હું એ જગ્યાએ જયેલો છે એટલે મને અનુભવ છે એ જગ્યાનો. ઓ ભાઈ, અહીંયા પણ ઉપર છે. આપણે આની ઉપર જઈએ આગળ, પણ પહેલાં અહીંયા પણ લાગે છે, પાછળ પણ લાગે છે, દેખાય. આપણે પહેલાં ફરી લઈએ આખું. વાહ વાહ વાહ, ડિઝાઇનમાં જો અહીંયા કેમ છે. ઓ ભાઈ સાહેબ, બહુ મસ્ત છે. અંદર બધા બેઠા છે, અંદર આમાં બધા બેઠા છે, બહુ મસ્ત છે. હવે આપણે ઉપર જઈએ અને ઉપરથી જોઈએ. વાહ યાર વાહ, બૌદ્ધ ભગવાન જોઈ લ્યો. અહીંથી પણ ઉપર સીડી છે યાર, જવું છે ને ઉપર. અરે પણ વાહ, અહીંથી ઉપર જઈએ આપણે. ગોલ 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 ગોલ. કેમ છે બાકી સીડી તો? અરે રેડી પડત. ઉપર આવ્યા ભેગો તમને બતાડો. ઓ ભાઈ સાહેબ, જો આ બૌદ્ધ, શું કે બૌદ્ધમાં કંઈક લખેલું છે, લેંગ્વેજમાં કંઈ આપણને ટપો નહીં પડે, પણ બહુ મસ્ત છે. જો અહીંયા પણ બૌદ્ધ ભગવાન છે, જો બૌદ્ધા છે ને. આ કંઈક મસ્ત મજાની લિપિ લખેલી છે ભાઈ, બહુ એટલે બહુ મસ્ત છે. ઉપરનું કેમ છે જો, બહુ મસ્ત છે. અને અંદર છે ને તાળું મારીને રાખેલ છે, બધા છે ને પ્રે કરે છે, તો પોસિબલ નથી અંદર. અને ઉપરથી જો કંઈક આવું દેખાય છે, હે ને. બાકી મસ્તનું. મસ્ત મજાનું બૌદ્ધ ધર્મનું મંદિર જોઈ લીધું. અને હવે અહીંથી આપણે જઈએ બીજી જગ્યાએ ક્યાંક મસ્ત મજાની ગોતવી જોઈએ ને બીજી. અને હવે આપણે જવાનો વિચાર છે ઇસ્કોન ટેમ્પલ. હા, ઇસ્કોન ટેમ્પલ એ બાજુમાં જ છે, તો અહીંથી 5 કિલોમીટર આજુબાજુ છે. તો આપણે જઈએ અને ત્યાં શ્રી કૃષ્ણ રાધા ભગવાનનું મંદિર છે, તો ત્યાં જઈને દર્શન કરીએ આપણે બધી સાથે. કોઈ કાંઈ લિફ્ટ આપી દે ને કોઈક ન આપે, આપી દે એટલે બહુ આપણે ફાયદો થઈ જાય, ન આપે તો હાલી જ જવું પડે. મેં જે 500 કિલોમીટરનું ડિસ્ટન્સ હતું ને એ બાય વોકર્સ કમ્પ્લીટ કર્યું છે. મને આજ હાલવાનો વિચાર હતો, અને કેમ કે મારે અલગ અલગ શોટ લેવા હતા. કદાચ તમે જોયા હશે, કન્ટિન્યુ આવતા હશે સિનેમેટિક શોટ, એના લીધે. કેમ કે જે હાલીને જોવા મળે ને એ વાતાવરણ તો થઈ ગયું, જે હાલીને જોવા મળે ને એ લિફ્ટમાં પણ જોવા ન મળે. એટલે બહુ પ્યારા પ્યારા બેક શોટ લીધા છે, તમે જોયા, એન્જોય કરાય છે. અને જોવા મોસમ કાલની જેમાં પાછો ચેન્જ થયો છે, આવશે વરસાદ આવશે જ. આપણે શોર્ટકટ યુઝ કર્યો ભાઈ. પેલી જગ્યાએ બહુ બધી ટ્રાફિક હતી ને એટલા માટે, પણ શોર્ટકટ બેસ્ટ રહી. કાંઈ ટેન્શન નહીં. આપણે હાલીને જ જવાનું હતું તો શોર્ટકટ જ યુઝ કરાય ને. જો કેવા રસ્તામાં હું હાલું જ નહીં. મસ્ત મજાની સિટી છે અંદર, અને બહુ પ્યારા રસ્તા છે. કેવા જો આવા આવા રસ્તામાંથી જાઓ ઇસ્કોન ટેમ્પલ. દૂરથી દેખાઈ ગયું છે મંદિરો, બસ હવે થોડું કેવું દૂર. ગલીની અંદર ગલી, ગલીની અંદર ગલી, બધી ગલીઓ ગાધીને હું હાલું. પાછી એક ગલી જો. ઓકે ભાઈ, ફાઇનલી મંદિરે પહોંચી ગયો છું. અંદર જઈએ અને પ્યારા એવા દર્શન કરીએ. ભાઈ બહુ વાર લાગ્યો, બાય વોક કરીને આવ્યો ને એટલે દર્શન કરવા માટે સ્પેશિયલ. હાલો અંદર જાય ને બધી સાથે દર્શન કરીએ. અહીંયા શૂઝ રાખવાની પણ સુવિધા છે. આ બાસ્કું છે, બાસ્કામાં નાખી દઈ દેવાનું. અહીંયા નીચે આમાં શૂઝ રાખી દેવાના, અને શૂઝ અહીં રાખી દઈએ. टोकन મળે, टोकन कितने रुपये ने? 10 रुपीज़. ओके, 10 रुपये चार्ज से शूट રાખવાનો. હું પે કરી દઉં. અરે દુઃખદ ઘટના થઈ ગઈ. બસાડી બેન આવી ગઈ બેઠાને ને. અરે એ ઓનલાઈન વાપરતા નથી ને, આપણે તો કોઈ કેશ હોય નહીં. હતા 10 રૂપિયા ટોકનના, પણ 10 રૂપિયા આપણી પાસે કેશ ના હતા. એ કે કેશ હોય, કેશ નથી. ફ્રીમાં થયું તો ફ્રીમાં
કંઈ નહીં, જો સામે એકદમ પ્યારું એવું મસ્ત મજાનું મંદિર છે. થોડીક વાર અહીંયા આરામ કરી લો, કેમ કે ભાઈ વોક કરીને આવ્યો છે ને એટલા માટે. પછી જઈએ આપણે બધા સાથે દર્શન કરીએ. ઓકે, તો તમને પ્યારું એક વસ્તુ બતાવું, રથ બતાવું. રથ જોવો પેલા, એકદમ મંદિરની સામે. વાહ યાર, કેટલું મસ્ત લાગે યાર, બહુ એટલે બહુ મસ્ત છે. જો વાતાવરણ બગડતું જાય પણ વ્યૂ પણ જોતા જાઓ. રાધે કૃષ્ણ મંદિર પર વાતાવરણ કેવું લાગે એ જોવું ખાલી. ઓ ભાઈ સાહેબ, અત્યારે છે ને એકદમ મંદિર સામે બેઠો છું, દેખાય તમને? પણ હજી ઓપન નથી થયું. લગભગ છે ને જે 5 બજે આઈ થિંક ઓપન હો જાયગા ને, કે 5 વાગે છે ને ઓપન થવાનું છે. જો સામે બધું લખેલું છે, પણ કેટલા વાગે ઓપન થશે જોઈ લ્યો. પ્યારા એવા દર્શન થઈ ગયા છે. અને ભાઈ જે સોંગ વગાડો ને ભાઈ સાહેબ, જાણે કંઈક અલગ જ વાઇબ આવી ગઈ. અત્યારે હું પરિક્રમા કરું છું નાની એવી, બધા કરે છે, હું પણ કરી લઉં નાની પરિક્રમા. આમાં અલગ અલગ કૃતિમાં જો બધું કીધેલું છે, કેટલી મસ્ત કૃતિ કરેલી છે. જોઉં ખાલી, મસ્ત યાર ડ્રોઈંગ છે. આ નાનપણનું બધું જો, કૃષ્ણ ભગવાન જોઈએ કેટલા રૂપમાં છે. જો થોડી વાર મંદિરની અંદર બેઠો છું, તમને સામેની જો નજારો દેખાડું. કેટલી મસ્ત લાગે છે યાર, મારી પાસે કઈ વર્ડ નથી. જો એક પણ વર્ડ નથી મારી પાસે. બહુ એટલે બહુ મસ્ત લાગે છે. અંદરનો નજારો જોવો ખાલી તમે, અંદરનો નજારો કેટલો મસ્ત છે યાર, કેટલો જો તો કેવી મસ્ત ડ્રોઈંગ કરેલી છે. બહુ જ પ્યારા એવા એને મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. અને તમને એક નજારો દેખાડું, જો ખાલી સૂરજ દાદા કેવા મસ્ત લાગે અહીંથી વિડીયોમાં યાર. મસ્ત મજાના પ્યારા એવા દર્શન થઈ ગયા. અને પાછો હું એક જગ્યાએ પાછો આવ્યો છે. આ રથ હતું ને ત્યાં જો અહીંયા બોટિંગ પણ ચાલુ છે યાર. રથની સામે નાનું ઝીલ જેવું છે, પાણી જેવું, અને આમાં છે ને બોટિંગ પણ કરાવે છે. જો તો ચલો ભાઈ, હવે આપણે નીકળીએ અહીંથી. આપણા પ્યારા એવા દર્શન થઈ ગયા છે મસ્ત મજાના. હવે અહીંથી ભાગીએ હવે, અને રૂમે જવું છે. કંઈક ખાઈએ, બપોરે ખાઈ લીધું તો એમ તો, પણ પાછા હવે કંઈક ખાઈએ અને કંઈક નાસ્તો બાસ્તો કરીએ ને. હાશ, બધું મસ્ત મજાનું ફરીને છે ને આવી ગયો છું હું પાછું મંદિરે. આ જો મંદિર આવી ગયું ને. પહેલાં ત્યાં પાણી પીવા આવ્યો છું ને ભાઈ એટલું મસ્ત ઠંડુ પાણી છે ને, જવા દો. અહીંથી ફિલ્ટર થઈને આવીશ. પહેલાં હું પાણી પી લઉં. આ તમને દેખાય છે અહીંયા તૈયારી થઈ છે કેવાની ખબર? આ સહજાનંદજી મહારાજ આવે છે કાલે, આ દેખાય. અને બીજી વાત શું છે ખબર? કે આ લોકોએ છે ને ઉદ્ઘાટન કર્યું છે નેપાળમાં પણ એક મંદિરનું, સોરી હોસ્પિટલનું મંદિર પણ છે આ લોકોનું ત્યાંનું ટ્રસ્ટ. તો ત્યાં પણ ત્રીજા આપણે રહેવાનું આ લોકો કરી દે મને. તો વાંધો નહીં, આપણે નેપાળ જાવું ને તો ઇટલી કરીને છે નેપાળમાં, તો ત્યાં હું જાય ને તો ખબર પડશે આપણને. લો મસ્ત મજાનું નાઈ દીધું. કેટલું ભાઈને મસ્ત મજાનું રેડી કરી લીધા. અને રૂમે તો ક્યારનો આવી ગયો હતો આપણો, જો તો ખરી એમને બધો સામાન પડ્યો છે. આ બૂટને મેં છોડી લીધા અને પહેરવા પડશે, કેમ કે આગળ મારે માર્કેટ ટ્રાય કરવું, માર્કેટ એક્સપ્લોર અહીં કરવી. અહીંની માર્કેટ કેવી છે. બાકી કંઈ નહીં, ચલો 7:30 જેવું થઈ ગયું છે. હું પેટ પૂજા પહેલાં કરી આવીએ છે ને. હા ભાઈ, રૂમેથી સીધો હું નીચે આવી ગયો હતો ને તમને લાઇટિંગ દેખાડું અત્યારે. ઓ ભાઈ સાહેબ, કેટલું મસ્ત થઈ ગયું છે ને બાકી. અને કાલે કથા થવાની છે ને, મેં કીધું હતું ને. જો બહુ મસ્ત તૈયારી કરી છે. અને આપણા ભાઈ અહીંયા જ છે, કાલે જ મેળા था ને, એ ભાઈ જ છે ને. बिहार के हो ना आप भी? बिहार के हो? अच्छा, आप भी यहाँ पे हैं? वैशाली. हाँ, मैं जाके आया हूँ वहाँ पे. તો કંઈ નહીં, આગળ જમવાનું પણ પી ગયો છે, જમી આવીશું આગળ. બાકી અહીંયા છે ને નજારો જોતા હતા, બહુ એટલો બહુ પ્યારો એવો છે ભાઈ. કેટલા ટાઈમથી છે ને પાણીપુરી નથી ખાધી, તો ભાઈ સાથે છે ને પાણીપુરી ખાવા આવવા માટે. हमारे यहाँ पे आप गोलगप्पे बोलते हो ना, और पानीपुरी बोलते हैं गुजराती में. तो भी ठीक है. ભાઈ પાણીપુરી કેટલા ટાઈમ પહેલાં પાણીપુરી ખાઈએ છો મસ્ત મજાની. તો જમવા અત્યારે આવી ગયો છું, પેટ ભરીને જમી લઈએ. કાલી જેમ દાળ છે, સબ્જી છે, અને ભાઈ પણ સાથે છે. અને બીજા ભાઈ ગયા છે, એ રોટલી લેવા ગયા છે, તો સાથે જમી લઈએ. બહુ બધી ભૂખ લાગી, મસ્ત મજાનું. અમે જમી તો લીધું બધી ભાઈએ. અને અત્યારે વિચાર છે કે ખાલી છે ને અહીંયા બાજુમાં માર્કેટ હોય ને તો બધા ફરીને આવીએ.
તો જલ્દી જઈએ અને ફરીને આવીએ, એક્સપ્લોર કરીને આવીએ. તો ત્રણેય ભાઈઓ છે ને ત્રણેય ભાઈઓ છે ને સ્કૂટી લઈને નીકળી ગયા છે. અહીંયા હેલ્મેટ વગર નીકળવા નથી દેતા. અમે ત્રણેય છે ને गाड़ी में एक गाड़ी में त्रण ही जाए. यहाँ पे हेलमेट के बिना किसी को जाने नहीं देते. तो एक ही स्कूटी में हम 3 जा रहे हैं भाई साहब. हेलमेट लाओ नहीं यार, फाइन मार देते. हाँ है ना. तो हमको गुजराती और बिहारी सिलीगुड़ी के तो है नहीं, कोई टेंशन रहेगा. કંઈ નહીં ભાઈ, જાહેર માર્કેટ બાર્કેટ હોય તો જોઈને આવીએ, એક્સપ્લોર કરીને આવીએ. અને પેલું શું ફરવા આવ્યા ખબર? મોલમાં આવ્યા. કાંઈ લેવાનું તો એક ના રહે, લેના તો કિસી को कुछ नहीं है, सिर्फ ऐसे ही घूमने के लिए बस एंजॉय देख लेते हैं. बहुत दिनों बाद देखने का मौका मिला है. હા તો ભાઈ અમે છે ને ફરી લઈએ મોલમાં અને તમને પણ ફેરવીએ. આમાં મજા આવશે આગળ. યાર પ્રમોશન માટે તો કેવી કેવી ફોર વ્હીલ રાખવી ખબર તમને? અમે પેલા મોલમાં આવી ગયા છે પ્રમોશન માટે. જો BMW રાખેલી છે એક અહીંયા પડી સામે. કઈ છે? અચ્છા BMW. અહીં બાઇક પણ છે. આ છે કંઈક જોયા જેવું. આ શું છે? કુવડ છે. જો કુવડ બનાવેલું છે. અહીંયા ઓમનું કંઈક લખેલું છે. ઓમમાં આપણે આ ઘોડા છે બેગ. બીજું કંઈ છે નહીં. ઉપર બધું બંધ થઈ ગયું છે. તો અમે વિચાર્યું કે મોલમાંથી બહાર નીકળી જાય. અહીં જોયા જેવું છે નહીં. આ ડ્રોઈંગ એ બહુ મસ્ત છે. અહીંયા 3 પત્તા રમતા છે. જો આ શું છે? રૂટ્સ. ઓકે, પત્તાની ગેમ છે અહીંયા. અત્યારે અમે છે ને માર્કેટ જોવા આવ્યા છે, પણ મોસ્ટ ઓફલી બધું બંધ થઈ ગયું છે. આ જો આ બહુ ફેમસ માર્કેટ જો. અને આ માર્કેટનું નામ હોંગકોંગ માર્કેટ છે. જો ને સસ્તી એટલી છે ને હદ બારી છે. હદ એટલે હદ. ગોગલ્સ તો જો ભાઈ સાહેબ કેટલી હોશ છે. જો તો ખરા. ઓ ભાઈ ये कितने वाली है? ये कितने वाली है? 100 वाली. 100 वाली नहीं. कितने वाली? 100 वाली चाहिए तो ये 100 वाली है भाई साहब. खाली 100 रुपया में घड़ी यार. ये कितने वाला है ये फैन? ये पकड़ो. आती है हवा? आती है. देखिए हवा देखिए. जो भी चाहिए वो भी दे देगा. 150. इसका क्या है? इसका 150. चार्ज कहाँ से होगा? पंखो हवा खावाना. સાવ ભાઈ આ પંખો છે ને 150 રૂપિયામાં છે ખાલી. પણ જોતો હોય તો સસ્તામાં સસ્તી માર્કેટ 100 રૂપિયામાં. 100 રૂપિયા. ये 100 रुपये वाली. वाह भाई बहुत बढ़िया है. कहीं लीधो तो नहीं हमने, कुछ लिया तो नहीं, बस एक्सप्लोर करे. बट सस्ता है नहीं? और वो है ना डुप्लीकेट माल रहता है ना, इसीलिए कोई लेता नहीं है. वो ना जब हम उस साइड गए थे ना, ये पैर गिराने एक से. हाँ ये तो यहाँ पे हो जाता है, वो तो कोई दिक्कत नहीं है. ભાઈ સિલીગુડીમાં કોઈ આવતું હોય ને તો છે ને હોંગકોંગ માર્કેટ કરીને છે, તો જરૂરથી જરૂર આવજો. બહુ એટલે જો બધું સસ્તું છે. ઓછો તમે હજુ એટલી સસ્તી હતી તો વિચાર કરો કેટલું સસ્તું હોય બધું. એટલે કોઈ હોંગકોંગ મતલબ અહીંયા આવતો હોય ને તો હોંગકોંગ માર્કેટ આવી જાઓ સિલીગુડીમાં. બહુ સસ્તો માલ છે 100 રૂપિયામાં. અત્યારે મોસ્ટ ઓફલી બધું બંધ થઈ ગયું. જો હા ભાઈ આપણે રૂપને આવી ગયા છે મસ્ત મજાના. ના અમારા સામાન છે ને બધો સમેટવો પડશે, કેમ કે કાલો છે ને એમને મસ્ત પડ્યો છે. બાકી ભાઈ માર્કેટે થોડીક એવી છે ભાઈ. માર્કેટ છે એને હકીકત બહુ એટલે બહુ મસ્ત છે હોંગકોંગ માર્કેટ. તો તમે કોઈ આવતા હોય ને જરૂર અહીં સિલીગુડીમાં આવો ને, જરૂરથી જરૂર જાય યાર. 100 રૂપિયામાં ઘડિયાળ કેટલું સસ્તું યાર. ના આપણે ક્યાં હાસવીએ યાર. બાકી આપણે કેટલો બધી માલ લઈ લે. બાકી કંઈ નહીં ભાઈ, હાલો આ વિડીયો અહીંયા પૂરો કરી નાખું. હા આઈ હોપ તમને બધીને મારો નાનો ત્યારે વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો એક લાઇક શેર અને લાલ બટન ઓપ્શન આવે સબસ્ક્રાઈબ કરીને જાજો. મળીએ છીએ કાલે કંઈક નવા અલગ તકડા સટપટા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.